આપણે કુંડળીના 12 ભાવમાં થતી નિર્દિષ્ટ બાબતોની સમજ કેળવીએ છીએ. કુંડળીના દરેક ભાવ શું બતાવે છે એના ઉપર આપણે પ્રથમ ભાવ શું બતાવશે તે જોયું. હવે જોઈશું સેકન્ડ હાઉસ, બીજો ભાવ જે ધન અને કુટુંબ ભાવ તરીકે ઓળખાય છે. ધન ભાવ અથવા કુટુંબ ભાવ તરીકે જેને ઉલ્લેખ કરીએ છીએ અથવા ઓળખીએ છીએ, એ બીજો ભાવ શું બતાવશે તેની વિસ્તૃત ચર્ચા કરીએ. જે નામ બતાવે છે એ પ્રમાણે ધન અને કુટુંબ પ્રથમ લઈએ. બીજો ભાવ કુંડળીની અંદર ધન બતાવશે. હવે ધનની અંદર એ કઈ ટાઈપના ધનનો નિર્દિષ્ટ કરે છે તે પણ આપણે મેન્શન કરી ઉલ્લેખ કરેલો છે, અહીંયા લખેલું છે. નિયમિત આવક, રેગ્યુલર ઇન્કમ. Second house of the horoscope indicates the regular income of the native. જાતકની નિયમિત પ્રકારની આવક, જે એને મંથલી ઇન્કમ કહી શકીએ, રિકરિંગ ઇન્કમ કહી શકીએ, એ બતાવશે. બીજું બતાવશે એ આવક કયા સોર્સમાંથી આવે છે, ઇન્કમ સોર્સ કયો છે, કઈ ટાઈપના ફિલ્ડમાંથી એ ઇન્કમ રેગ્યુલર જનરેટ થઈને આવે છે તે બતાવશે સેકન્ડ હાઉસ. કમાણીનો પ્રકાર, કે જે કમાણીનો પ્રકાર છે એ કઈ ટાઈપની કમાણી છે, whether it is moral, immoral, legal, illegal, that is also indicated. કે આ indicated by the planets, એ ચર્ચા પછી આવશે. અત્યારે ફક્ત એટલું જ જોઈએ છે કે આ ભાવ શું બતાવે છે અને કઈ રીતે જોવાનું છે એ આગળનો વિષય છે. અત્યારે આપણે એબીસી એનાલિસિસની જેમ ફક્ત એટલું જ જોઈએ છે, એબીસી ઓફ એસ્ટ્રોલોજી. સેકન્ડ હાઉસ આપણને બતાવશે ધન, ધેટ ઇઝ ઇન્કમ, રેગ્યુલર ઇન્કમ. અનએક્સપેક્ટેડ ઇન્કમ મળતી હોય તે સેકન્ડ હાઉસમાંથી બતાવતા નથી, જોવાતું નથી, એ બતાવશે નહીં. એના માટે આપણને ફિફ્થ હાઉસ, પાંચમા ભાવ પર જોવું પડે. કોઈ એમ કે ભાઈ વારસાગત મિલકત છે, આવક છે, કોઈક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીની અંદરથી આવક મળતી હશે, અથવા તો વંશવારસાગત કોઈ જોઈએ છે, મૃત્યુ પછીનો બેનિફિટ છે, કોઈક મૃત્યુના કારણે આવક થતી હોય, એ આઠમા સ્થાનથી બતાવશે. એટલે કુંડળીની અંદર જે ઇન્કમને આપણે સમજીએ છીએ એમાં સ્પ્લિટ થઈ જશે, તફાવત થશે. રેગ્યુલર ઇન્કમ જોવા માટે સેકન્ડ હાઉસ હશે. લોટરીની ઇન્કમ હોય, શેર સટ્ટાની ઇન્કમ હોય, અનએક્સપેક્ટેડ આકસ્મિક ધન લાભ જે થવાનો છે એને આપણે જોઈશું પાંચમા સ્થાન ઉપરથી. કોઈક ડેથના કારણે બેનિફિટ થતો હોય, કોઈકના મૃત્યુના કારણે વારસો મળવાનો હોય, કોઈક ઇન્સ્યોરન્સની પોલિસી લીધી છે, એ ઇન્સ્યોરન્સની પોલિસીના કારણે જો પૈસા મળવાના છે, એ પોઈન્ટ જો હોય તો એના માટે જોવું પડશે આઠમું સ્થાન. એટલે અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એ રેગ્યુલર ઇન્કમ, કઈ ટાઈપના સોર્સમાંથી માણસને આવક થાય છે, ઇન્કમનો સોર્સ ક્યાં હશે, એનો પ્રકાર કેવો હશે, ઇન ટર્મ્સ ઓફ બેંક બેલેન્સ, કેટલું બેંક બેલેન્સ હોઈ શકે, ક્વોન્ટમ ઓફ ઇન્કમ જેને કહીએ, ક્વોન્ટમ ઓફ ઇન્કમ અથવા તો બેંક બેલેન્સ તેનું હજારોમાં હશે, લાખોમાં હશે કે મિલિયન્સમાં હશે, કરોડોમાં હશે, એ બાબત આપણને સેકન્ડ હાઉસ બતાવશે. બીજો મહત્વનો પોઈન્ટ જે સેકન્ડ હાઉસ બીજો ભાવ બતાવશે તે કુટુંબ, જેને આપણે ધન અને કુટુંબ કહીએ છીએ. ધનનો પોઈન્ટ જોયો, બીજો પોઈન્ટ જોઈશું કુટુંબ. કુટુંબની અંદર કુટુંબના સભ્યો કેટલા હશે, કુટુંબ મોટું હશે, કુટુંબ નાનું હશે, સભ્યોના નેચર કેવા હોઈ શકે, ફેમિલી મેમ્બર્સ, એ આપણને સેકન્ડ હાઉસમાંથી જાણવા મળે. ફેમિલી હેપીનેસ, એ જાતકને કુટુંબ તરફથી કેટલું સુખ મળશે, whether he is happy about the family, એ જોવું હોય તો આપણે સેકન્ડ હાઉસ જોવું પડે. તદુપરાંત જાતક કુટુંબ માટે કેટલું ડેડિકેશન કરશે, કેટલો ત્યાગ આપશે, અથવા તો કુટુંબના સભ્યો જાતક માટે કેટલો ત્યાગ આપશે, એ જાણવું હોય તો પણ આપણને સેકન્ડ હાઉસ ઉપરથી જાણવું પડે. એટલે ધન અને કુટુંબની વાત થઈ, કુટુંબના સભ્યો, ફેમિલી હેપીનેસ, કુટુંબ મોટું છે, નાનું છે, એ બાબત પણ જાણી શકાય. ત્રીજો પોઈન્ટ આપણે જોઈશું વાણી, સ્પીચ. સેકન્ડ હાઉસ ઉપરથી જો બીજી ખબર પડતી બાબત હોય, બીજી જાણી શકાય તેવી મેટર છે તે વાણી, સ્પીચ. માણસની સ્પીચ કઈ ટાઈપની હોઈ શકે, કે ભાઈ એની સ્પીચ પ્રેમાળ છે,
માયાળુ છે, વિવેકી છે, કટિયસ બોલી છે કે પછી સાર્કેઝમ કટાક્ષયુક્ત કડવી વાણી છે, એ જાણવું હોય તો આપણે વાણી અને સ્પીચ માટે સેકન્ડ હાઉસની અંદર સેકન્ડ હાઉસનો અભ્યાસ કરવો પડે. અત્યારે એટલું સમજો, સેકન્ડ હાઉસ પરથી આ આપણને ખ્યાલ આવશે કઈ રીતે કયા ગ્રહો કઈ રાશિ શું દ્રષ્ટિ છે એ આગળનો વિષય છે, આગળની ચર્ચામાં આવશે. ત્યાર પછી ખોરાકની પસંદગી. જાતકને શું પસંદ હશે ખાવાની અંદર, ખોરાકની પસંદગી કે ભાઈ એને તીખું ભાવતું હશે, ગળ્યું ભાવતું હશે, આ ટાઈપની જે પસંદગી હોય એ પસંદગી સ્વીટ આઈટમ પસંદ કરશે કે પછી એને લિક્વિડ આઈટમ પસંદ હશે. આ અભ્યાસ પણ આપણે સેકન્ડ હાઉસની જાણકારી ઉપરથી કહી શકીએ. ફિઝિકલ આસ્પેક્ટની અંદર જોઈએ તો સેકન્ડ હાઉસ મેં તમને કહ્યું કે ફર્સ્ટ હાઉસ હેડ થી શરૂ કરીને અપર લિપ પોર્શન સુધી હોય છે, ત્યાર પછી સેકન્ડ લિપ લોઅર લિપ થી શરૂ કરીને કે આપણા થ્રોટ સુધીનો જે પોર્શન હશે એ સેકન્ડ હાઉસ ઇન્ડિકેટ કરે છે. એ સેકન્ડ હાઉસ ની અંદર આપણે જોઈશું મુખ આવી જશે, ગળું આવી જશે, પાછળનો પોર્શન પોચી આવી જશે અને જમણી આંખ પણ સેકન્ડ હાઉસ ઉપરથી જોઈ શકાય. ત્યાર પછી ઇન્ટરનલ ઓર્ગન્સ ની અંદર જે અન્નનળી કહીએ, શ્વાસ નળી કહીએ, ફૂડ પાઇપ, વિન્ડ પાઇપ એને લગતી બાબત જોવી હોય તો પણ આપણને બીજા ભાવ ઉપરથી સેકન્ડ હાઉસ ઉપરથી ધન અને કુટુંબ ભાવ ઉપરથી જાણી શકાય. આ મેટર થઈ બીજા ભાવની. હવે આપણે જોઈશું ત્રીજા ભાવની બાબત.